નમસ્કાર ખેડૂત મિત્રો. સરકારની નીતિ અને રીતિ કહેવું અને કરવું અલગ વાત છે. ટેકાની મગફળીમાં આજે લાખો ગુણી મગફળીનું પેમેન્ટ 1 થી 1.5 મહિનો થવા આવ્યો છતાં હજી પેમેન્ટ ખેડૂતોને થયું નથી. ગુજરાતના કૃષિમંત્રી શ્રીએ ત્યારે જાહેરાત કરેલી કે અમે ટેકાની ખરીદ મગફળીનું પેમેન્ટ દિવસ 7માં ખેડૂતોને કરી આપશું. પણ કહીશું કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ ક્યાં મોઢે વાત કરે છે, ક્યાં મોઢે ફાંકા ફોજદારી કરે છે એ જ ખબર પડતી નથી. કેમ કે એમના જે ગુરુ છે મોદીજી એ પણ આવી રીતે ખેડૂતોને લોકોને કઈ જાતના વચનો આપે છે, સરવાળે ટાઈમસર કોઈ દી એના વચનો પૂરા થયા નથી. એમ આ કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ 7 દિવસની મહેતલ આપી હતી, એના વચન પૂરું થયું નથી. આજે ટેકાના ભાવની મગફળી ખેડૂતોએ આપી છે, જે 7 દિવસનો વાયદો એને આજે 45-50 દિવસ થવા આવ્યા છતાં હજી ઘણા ખેડૂતોને લાખ ગુણીનું પેમેન્ટ થયું નથી. આ શું ખેડૂતોને પૈસાની જરૂર નહીં હોય? શું એમ માને છે? તો ત્યાં શું સરકાર પાસે પૈસા નથી? પણ આ સરકાર મોદીજી ખાલી 3 કલાક 4 કલાક માટે આવે તો 2000 એસટીની બસના ભાડા ખાલી ભલે બસ જાય, હું 8 રેલવેની ટ્રેનો એનું બુકિંગ કરાવે અને એના પાછળ 4 કલાકના પ્રોગ્રામમાંની પાછળ 80 થી 100 કરોડ રૂપિયાનો ખર્ચો કરી નાખે, પાણીની જેમ વેરી નાખે. ત્યાં પૈસા આવી જાય છે પણ ખેડૂતોને માટે પૈસા દેવા થતા નથી ટાઈમસર. એવું આ સરકારની નીતિ ભેદભાવ ભરેલી છે. તો હું આ ભાજપ સરકારને વિનંતી કરું છું કે તાત્કાલિક દિવસ 4 થી 5ની અંદર જે ખેડૂતોનું મગફળીનું પેમેન્ટ બાકી છે એમને સુપ્રત કરો, એના ખાતામાં નાખી ગયો એવી હું નમ્ર વિનંતી કરું છું. અને ખેડૂતો ભાઈ જાગો. કેમ કે ખેડૂત જ્યારે ખરીદ કેન્દ્રમાં જાય તો એને 4-5 દિવસના વાયદા મળે છે, પણ ખરીદ કેન્દ્રવાળા પણ શું કરે છે એ પણ લાચાર છે. કેમ કે ઉપરથી પેમેન્ટ નથી આવતું. હવે ઉપર નથી આવતું તો એ કૃષિમંત્રીની વાત છે. તો કૃષિમંત્રીએ ધ્યાન આપવું જોઈએ, નાણામંત્રીએ ધ્યાન આપવું જોઈએ, મુખ્યમંત્રીએ ધ્યાન આપવું જોઈએ. ભાઈ આ ખેડૂતોનો પ્રશ્ન છે. તો 4-5 દિવસમાં પેમેન્ટ થાય એવી હું આ સરકારને વિનંતી કરું છું. મગનભાઈ ગજેરાના જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.